હેલો ફ્રેન્ડ્સ, ક્લાસમાં જ્યારે સ્ટુડન્ટ સિલાઈ શીખવા આવે ત્યારે ક્વેશ્ચન પૂછતા હોય છે કે સિલાઈ શીખવા માટે કેટલો સમય લાગે. તો સૌથી પહેલાં તો સિલાઈ શીખવા માટે કોઈ ટાઈમ લિમિટ નથી હોતી. તમારે તેમાં શું શીખવું છે અને કેટલો સમય તમારી પાસે છે તે પ્રમાણે તમે સિલાઈ શીખી શકો છો. સૌથી મહત્ત્વનું તો એ છે કે તમે જે કામ શીખી રહ્યા છો તેમાં તમને રુચિ હોવી જરૂરી છે, તો તમે તે કામ ઝડપથી શીખી શકો. અને બીજું, તમે શું શીખવા માગો છો તે પ્રમાણે ટાઈમ લાગે છે. તમારે ફક્ત ડ્રેસ શીખવા છે તો તેટલો ટાઈમ લાગશે, અને જો ડ્રેસ અને બ્લાઉઝ બંને શીખવા માગો છો તો થોડો ટાઈમ વધારે લાગે છે. અને તેમાં પણ તમારે એડવાન્સ શીખવું છે તો તમે ફેશન ડિઝાઇનનો કોર્સ કરી શકો છો. અને ફેશન ડિઝાઇનનો કોર્સ કરવા માટે તમારે ઓછામાં ઓછો 6 મહિનાથી વર્ષ સુધીનો ટાઈમ લાગે છે. પછી તમે તેમાં જેટલું વધારે શીખો તેટલો ટાઈમ વધારે લાગે. પણ આ બધામાં સૌથી મહત્ત્વનું એ છે કે તમારે નિયમિત પ્રેક્ટિસ કરવી પડે અને મહેનત પણ કરવી પડે. ક્લાસમાં હંમેશા સ્ટુડન્ટને એક સલાહ આપું છું કે કોઈ પણ કામ વારંવાર કરશો તો તમે એ કામ બિલકુલ આસાનીથી યાદ રાખી શકશો. અને હવે આજનો ક્વેશ્ચન, હમણાં આપણે વિડીયોમાં આગળ જોયું કે કોણીથી છેલ્લી આંગળી સુધી એક માપ લીધું. તો તમારે એ જવાબ આપવાનો છે કે માપ શેનું હતું અને તેનો યુઝ કયા કટિંગમાં થાય છે. તો ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ.